હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઋષિ પાંચમના દિવસે ખવાય એવી ફરાળી થાળી બનાવીશું. જે ફરાળી થાળીમાં હશે મસ્ત ફૂલેલી ગરમમાં ગરમ રાજગરાની પૂરી, બટાકાની સૂકી ભાજી અને મોરૈયાની ખીર અને ફરાળી વેફર્સ. તો સૌથી પહેલા આપણે બનાવીશું ખીર. તો ખીર માટે આપણે લઈશું એક નાનું બાઉલ ભરીને મોરૈયો યાની કે સામો. તો જેટલી તમારે ખીર બનાવવી હોય એ હિસાબથી તમારે બાઉલ ભરવાનું. તો મેં અહીંયા નાની સાઈઝનું બાઉલ લીધું છે, તે આખું ભરીને હું કુકરમાં એડ કરી દઈશ. સૌથી પહેલા મોરૈયાને હું ધોઈ લઈશ, પછી તેને બાફવા મૂકી દઈશ. તો મોરૈયાને આપણે સરસ રીતે ધોઈ લીધેલો. હવે તેમાં નાખીશું બાફવા માટે 2 કપ દૂધ નાખીશું અને 1 કપ પાણી નાખીશું. તમે ફક્ત પાણીથી પણ બાફી શકો અને દૂધ નાખશો તો એકદમ ક્રીમી ટાઈપની ખીર બનશે. તો 2 બાઉલ ભરીને દૂધ અને 1 બાઉલ ભરીને આપણે પાણી એડ કરેલું. ઘી નાખીશું એટલે સીટી આવે એટલે ઉભરો ન આવે એના માટે ઘી એડ કરી દેવાનું. હવે આપણે મોરૈયાને બાફવા મૂકી દઈએ. તો આ સાઈડ આપણો મોરૈયો બફાઈ રહ્યો છે ને ત્યાં સુધીમાં આપણે રાજગરાની પૂરીનો લોટ બાંધી લઈશું. તો 2 કપ ચાળેલો રાજગરાનો લોટ નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. 2 ચમચી તેલ નાખીશું અને અહીંયા તમે ફરાળી મીઠું પણ તમે લઈ શકો જે તમે ખાતા હોય તે. અને ચપટીક આપણે મરીનો ભૂકો નાખીશું. હવે આપણે અહીંયા એક નાની સાઈઝનું બટેટું લીધું છે, તેને આપણે ખમણી લઈશું. તો 2 કપ લોટ હોય તો અડધો કપ આપણે બટેટું ખમણેલું એડ કરવાનું. તેનાથી એકદમ ફૂલી ફૂલી પૂરી બનશે અને સોફ્ટ બનશે. હવે સરસ રીતે લોટને બાંધી લઈશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ સોફ્ટ એવો લોટ આપણે બનાવી લઈશું. તો પૂરી માટેનો લોટ બંધાઈ ગયેલો. હવે અડધી ચમચી જેટલું તેલ નાખીને લોટને મિક્સ કરી લઈશું. તો હવે આ સાઈડ આપણે લોટને બાંધી લીધેલો, તો લોટને આ બાજુ મૂકી દઈએ અને બીજી સાઈડ આપણે મોરૈયાને બાફવા મૂક્યો હતો તેને પણ જોઈ લઈએ. તો કુકર પણ ઠંડુ થઈ ગયેલું તમે જોઈ શકો છો. સરસ મજાનો મોરૈયો આપણો બફાઈ ગયેલો. તો દૂધથી તમે મોરૈયો બાફશો ને તો ક્રીમી ટાઈપની તમારી ખીર બનશે અને પાણીથી બાફવું હોય તો પણ તમે બાફી શકો. હવે થોડોક મોરૈયો કુકરમાં બેસી ગયો એટલે આપણે બીજા વાસણમાં લઈ લઈશું. એટલે બધો જ બાફેલો મોરૈયો બીજા વાસણમાં લઈ લઈએ. હવે તેના માપની નાખીશું ખાંડ. તો જેટલું બાઉલ ભરીને આપણે મોરૈયો લીધો એટલી જ આપણે સામે ખાંડ નાખવાની. 1 બાઉલ ભરીને ખાંડ એડ કરી દીધેલી. હવે 6 બાઉલ ભરીને આપણે નાખીશું દૂધ. તો આ ખીર આપણે હંમેશા થોડીક પતલી જ રાખવાની, કેમ કે અડધો કલાક કે કલાક પડી રહેશે ને તો ખીર ઘાટી થઈ જશે. તો મેં 6 બાઉલ ભરીને દૂધ એડ કરી દીધેલું. અડધું દૂધ અડધું પાણી, તમને જેટલું પસંદ હોય એટલું તમે આમાં એડ કરી શકો. ફક્ત દૂધ જ મેં એડ કરેલું છે, પાણી નથી નાખ્યું. હવે દૂધ ઠંડુ હતું ને તો ખીરની અંદર આપણે ઘી નાખ્યું હતું ને મોરૈયાને બાફતી વખતે, તો ઘી ઉપર આવી ગયું. હવે સરસ રીતે આ ખીરને પહેલા મિક્સ કરી લઈશું, પછી તેને આપણે ગેસ પર ચડવા દઈશું. કેમ કે ગાંઠા ન રહેવા જોઈએ. તો તમે હેન્ડ બ્લેન્ડરથી પણ તમે મિક્સ કરી શકો, પણ હું હેન્ડ બ્લેન્ડરથી મિક્સ નથી કરતી. તો ધીમા ગેસ ઉપર આપણે ખીરને આ બાજુ ચડવા દઈએ. ત્યાં સુધી બીજી સાઈડ આપણે બટાકાની સૂકી ભાજી બનાવી લઈશું. તો તેના માટે આપણે અહીંયા બટાટાને બાફી લીધેલા. તો બટાકાની સૂકી ભાજી બનાવવા માટે કઢાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું, એના પછી કાજુ નાખીશું, થોડાક સોતે કરી લઈશું અને પછી એડ કરીશું આપણે સૂકી દ્રાક્ષ અને એને પણ સરસ રીતે તેલની સાથે મિક્સ કરી લઈશું એટલે મસ્ત ફૂલી જશે. હવે એડ કરી દઈશું બાફેલા બટાટા. સ્વાદ મુજબ મીઠું નાખીશું, લીંબુનો રસ નાખીશું અને થોડાક લીલા ધાણા નાખીશું. એકદમ સાદી સિમ્પલ આપણે સૂકી ભાજી બનાવીશું, પણ ટેસ્ટમાં બહુ જ સરસ બનશે. હવે અડધી મિનિટ સુધી આ ભાજીને ચડવા દઈશું. અડધી મિનિટ સુધી આ ભાજીને ચડવા દીધી હતી. સરસ રીતે ભાજીને આપણે મિક્સ કરી લઈશું. થોડાક બટાટાને આપણે મેશ કરી લઈશું એટલે મસાલો સરસ રીતે બટાટામાં મિક્સ થઈ જાય. લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આ ભાજી આપણે આ સાઈડ મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે ખીરને ચડવા દીધી હતી. વચ્ચે વચ્ચે આપણે હલાવીએ પણ હતી, કેમ કે સ્ટીલનું વાસણ હોય એટલે ખીર તમારી બેસી જશે, એટલે કન્ટિન્યુ તમારે હલાવતી રહેવાની. અને આ ખીરની અંદર આપણે ઇલાયચીનો પાવડર પણ વચ્ચે એડ કરી દીધો હતો. તો અહીંયા સરસ મજાની ઘાટી રગડા જેવી આપણી ખીર બની ગઈ. અત્યારે થોડીક પતલી લાગે છે, પણ અડધો કલાક પડી રહેશે ને તો ઘાટી થઈ જશે. હવે નાખીશું તેમાં કટ કરેલા ડ્રાય નટ્સ, જેમાં બદામ, કાજુ અને પિસ્તા આપણે એડ કરેલા. તો તમને ડ્રાય નટ્સ જે પસંદ હોય તે તમે નાખી શકો. તો ગરમમાં ગરમ મસ્ત પરફેક્ટ આપણી ખીર બનીને રેડી થઈ ગઈ. જે ખીર આપણે આ સાઈડ મૂકી દઈશું અને બીજી સાઈડ આપણે ખીરની સાથે ખાવાની મજા આવી ગરમમાં ગરમ રાજગરાની પૂરીને વણીને રેડી કરી લઈશું. આપણે રાજગરાની પૂરીનો લોટ બાંધ્યો હતો તેમાં પણ કૂણ આવી ગઈ. હવે તેમના નાની નાની સાઈઝના લુવા બનાવી લઈશું. જેવી રીતના પૂરી તમારે મોટી નાની રાખવી હોય એ હિસાબથી તમારે લુવા બનાવી લેવાના. તો આવી જ રીતના આપણે બધા જ લુવા બનાવી લઈશું. તો
તો અહીંયા મેં બધા જ લુવા બનાવી લીધેલા. હવે આપણે આ પૂરીને વણવા માટે મશીનનો પણ ઉપયોગ કરી શકીએ. જે તમારી પાસે પાપડ વણવાનું મશીન હોય કે ટોટિયા મેકર હોય કે તમારે હાથથી વણવી હોય તો પણ તમે વણી શકશો. તો હું સૌથી પહેલા ટોટિયા મેકરમાં પૂરીને દબાવીશ. ફટાફટ બની જતી હોય છે આમાંથી. તો ગરમ ગરમ તમે ટોટિયા મેકરમાં પણ પૂરી દબાવી શકો અને ઠંડુ તમારું હશે ને ટોટિયા મેકર તો પણ તમારી પૂરી પરફેક્ટ બનશે. તો આવી જ રીતના આપણે બધી પૂરી દબાવીને રેડી કરી લઈશું. અને એક પૂરી હું તમને વણીને પણ બતાવીશ. એકદમ ઈઝીથી વણાઈ જશે, બિલકુલ નહીં તૂટે. તો તમે જરૂરથી રાજગરાની પૂરી બનાવો તેમાં બાફેલું બટેકું જરૂરથી નાખજો. તેનાથી ફૂલીને દળિયા જેવી પૂરી બનશે અને ખાવામાં પણ સોફ્ટ રહેશે. તો અહીંયા આપણે આવી રીતના પૂરીને દબાવી લીધેલી. હવે આપણે એક પૂરી વણીને જોઈ લઈએ કે આ પૂરી વણાય છે કે નહીં. તો પૂરીને વણતી વખતે તમે સૂકો લોટ પણ લઈ શકો અને સૂકો લોટ તમારે ન લેવો હોય તો તેની જગ્યાએ થોડુંક નીચે તેલ લગાવીને તમે પૂરીને વણી શકો અને પ્લાસ્ટિકની બેગ લઈને પણ તેના ઉપર તમે પૂરી વણી શકો. ઇઝીલીથી તમારી પૂરી વણાઈ જાય. તો અહીંયા આપણી બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ. હવે આ પૂરીને આપણે તળી લઈશું. તો તળવા માટે બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. એકદમ હાઈ તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસ આપણે ધીમો રાખીને આ બધી જ પૂરી આપણે આવી રીતના તળી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત દળિયા જેવી પૂરી આપણી ફૂલી રહી છે. તો તમે આવી રીતના બાફેલું બટેકું નાખીને લોટ બાંધશો ને તો એકદમ ફૂલીને દળિયા જેવી પૂરી બનશે. તો બધી જ પૂરી આવી રીતના આપણે તળીને રેડી કરી લઈશું. તો ગરમમાં ગરમ આપણી ફૂલીને દળિયા જેવી બધી જ પૂરી તળાઈને રેડી થઈ ગઈ. તમે જોઈ શકો છો બધી જ આપણી પૂરી ફૂલી હતી. હવે આ ખીર પૂરીની સાથે ખાવા માટે આપણે ફરાળી પાપડ પણ તળી લઈશું. જે મોરૈયાના પાપડ છે તેમની રેસીપી પણ આપણે આગળથી અપલોડ કરવાના છીએ. તો આ મોરૈયાના પાપડ રિયલી ખાવાની બહુ જ મજા આવે છે, બહુ જ સરસ ટેસ્ટી હતા. હવે તેમની સાથે આપણે બીજી વેફર્સ પણ ફરાળી તળી લઈશું. તો અહીંયા આપણા પાપડ અને વેફર્સ તળાઈને રેડી થઈ ગયેલા. તો ઋષિ પાંચમના દિવસે બનાવીને ખવાય એવી આપણી મસ્ત ફરાળી થાળી બનીને રેડી થઈ ગઈ. તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તો સૌથી પહેલા પ્લેટમાં સર્વ કરીશું ગરમમાં ગરમ ફરાળી મોરૈયાની ખીર. ખીરને પણ સર્વ કરી લીધેલી. હવે સર્વ કરીશું આપણે બટાકાની સૂકી ભાજી. એના પછી આપણે પાપડ અને વેફર્સ પણ સર્વ કરી લીધેલા. હવે સર્વ કરીશું ગરમમાં ગરમ ફૂલી ફૂલી પૂરી. અને એની સાથે તળેલા મરચાં હોય તો બસ ખાવાની મજા પડી જાય. તો ઋષિ પાંચમના દિવસે પેટ ભરીને ખાવ એવી સરસ મજાની આપણી ફરાળી થાળી બની ગઈ. જે તમે કોઈ પણ ઉપવાસમાં બનાવીને આ થાળી ખાઈ શકશો અને ફટાફટ બની જશે. તો તમે પણ જરૂરથી આવી રીતના બનાવજો, બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.